અમદાવાદમાં વરસાદને 3 દિવસ વીતી ગયા હોવા છતાં બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. આરોહી ક્લબ રોડ પર આવેલી ભાગવત બંગલો સહિત અનેક વિસ્તારોમાં ઘરો અને વાહનો પાણીમાં ડૂબેલા છે. આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ એએમસીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. શું કહે છે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી? આવો સાંભળીએ. અમદાવાદ શહેરમાં બોપલ, સેલા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ભાજપાના ભ્રષ્ટાચારની પોલ કુદરતે ખોલી નાખી છે. જે વિસ્તારમાં મેયરશ્રી મુલાકાત લેવા ગયા ત્યારે અહીંયાના સ્થાનિક નાગરિકોએ મોટા પાયે ઉહાપો કર્યો અને ઉહાપોમાં એ લોકોએ કીધું કે 72 કલાક વીતી ગયા છતાં પાણીનો નિકાલ થતો નથી. હું મેયરશ્રીને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે 400 કરોડથી વધુના ખર્ચે વરસાદી પાણીના નિકાલની તમે મોટી મોટી વાતો કરી હતી ભાજપાના શાસકોએ. એ વરસાદી પાણીનો તો નિકાલ ન થયો, પણ એ 400 કરોડથી વધુ તિજોરીમાંથી ગાયબ થઈ ગયા છે. સાથોસાથ આ વિસ્તારની અંદર 15 વર્ષ કરતા વધુ સમયથી કોર્પોરેશન વિસ્તાર હોવા છતાં, નાગરિકો આગળથી ઊંચો ટેક્સ વસૂલવા છતાં આ વિસ્તારના નાગરિકોને વારંવાર પાયાની સુવિધાથી તકલીફ ભોગવવી પડે છે અને કુદરતે ભાજપાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. 3-4 ઇંચ વરસાદથી ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર, કૌભાંડ અને કમિશન એનું રૂબરૂ દ્રશ્ય જોવું હોય તો બોપલ, સેલા સહિતના વિસ્તારોમાં લોકોને ઉડીને આંખે વળગે તેવું છે. ત્યારે ગરીબ સામાન્ય માણસ હોય, મધ્યમ વર્ગ હોય, કોઈ પણ વિચારધારાનો માણસ હોય, એને પાયાની સુવિધા આપવાની જવાબદારી કોર્પોરેશનના શાસકોની છે. 15,000 કરોડના બજેટના નાણાં કોર્પોરેશનના ક્યાં વહી જાય છે? આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રીનો વિસ્તાર આવે છે, દેશના ગૃહમંત્રીનો પણ વિસ્તાર આવે છે. વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નાકામ રહેલા ભાજપાના શાસકો આરોપનામું કરવાને બદલે હકીકતમાં જવાબદારી સ્વીકારે અને કોઈની ઉપર આરોપનામું મૂકવાને બદલે એ જ જવાબ આપે જનતાને કે વરસાદી પાણીનો ક્યારે નિકાલ થશે, કમિશન, કૌભાંડ ના પૈસા કઈ રીતે કમલમમાં જમા થાય છે ને નાગરિકોને રાહત નથી મળતી, એનો જવાબ પણ અમદાવાદની જનતાને, ગુજરાતની જનતાને તમે આપો તો વ્યાજબી ગણાશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.